નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચના વાગરા વિધાનસભા મત વિસ્તારના આલિયાબેટ પર રહેતા મુસ્લિમ જટ જાતિના મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું। ભરૂચ જિલ્લાના અરબી સમુદ્ર તેમજ નર્મદા નદીના સંગમ પર આવેલા આલિયાબેટ વિસ્તારમાં વસતા મુસ્લિમ જટ જાતિના મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા। વહીવટી તંત્ર દ્વારા બેટ વિસ્તારમાં વસતા મતદારો માટે કન્ટેનરમાં બૂથની વ્યવસ્થા કરી મતદાન માટે આગવી વ્યવસ્થા કરી હતી। સવારથી જ મતદાન માટે મતદારોની કતારો જોવા મળી હતી। આલિયાબેટ પર વસતા મોહમ્મદભાઈ હસનભાઈએ જણાવ્યું હતું કે અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ। અહીં 500ની વસ્તી છે। વર્ષોથી અમે અહીંયા વસ્યા છે। 2022 2024 સુધી જે પણ ચૂંટણી થઈ તેમાં અમે પૂરું મતદાન કરીએ છીએ। સરકાર દ્વારા મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી છે, એ સારી વાત છે। અમારે દૂર સુધી મતદાન માટે જવું પડતું હતું, તે સમસ્યા દૂર થઈ છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સૌથી મોટી સમસ્યા અમારા ગામમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી। પીવાના પાણીની સમસ્યા પણ હોવાનું જણાવ્યું હતું। પીવાનું પાણી 10 કિમી દૂરથી લાવવું પડતું હોવાનું જણાવ્યું હતું। પાણી ટેન્કરથી લાવવું પડતું હોવાનું જણાવ્યું હતું। અહીં માર્ગની સમસ્યા, વીજળી તેમજ પીવાના પાણીની સમસ્યા એ મુખ્ય પ્રશ્નો છે, એમ તેઓએ જણાવ્યું હતું। રિપોર્ટર માંગ મોહસિન કારા, ભરૂચ। 140 घर है जो 500 की आबादी रहते हैं और बरसों से 5-6 पीढ़ी से हमारे बाप दादाओं से हम इधर ये गांव में बसे और 2022 से अभी 2024 तक जो भी हमारे चुटनी आती है लोकसभा विधानसभा हम पूरा यहाँ मतदान करते हैं और सरकार श्री ने हमको मतदान इधर दिया है तो वो अच्छी बात है। हमारे आगे जाने के लिए जो जाना पड़ता था तो वो तकलीफ जाने की हमारी कम हुई है, लेकिन इससे बड़ी समस्या गांव की जो है वो समस्या ये यहाँ पूरे गांव के अंदर बिजली का कनेक्शन नहीं है। बिना बिजली के लोग रहे हैं और जो गांव है उनमें पीने का जो पानी की समस्या है वो उनसे ज़्यादा है, क्योंकि पीने का पानी करीबन 10 किलोमीटर से दूर से लाना पड़ता है टैंकर से, तो वो हमारे घर के खर्चे से लाना पड़ता है। और यहाँ लोग रहते हैं, उनका पूरा व्यवसाय पशुधन के साथ जुड़ा हुआ है। वो पशुधन पे जाते हैं और सब जो आर्थिक परिस्थिति से मतलब नॉर्मल परिस्थिति से गरीब परिवार रहते हैं, तो यहाँ सबसे ज़्यादा रोड, रास्ता, बिजली और पानी सबसे बड़ी समस्या यहाँ ये है। राइट।